જીએસટીનો નવો સ્લેબ આજથી લાગુ પડી ચૂક્યો છે, જેમાં જીવન જરૂરિયાત વસ્તુ ઉપર સૌથી વધારે ભાર મૂકીને તેમાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવશે, જેના કારણે સીધો ફાયદો એ ગ્રાહકોને, લોકોને થશે અને એમાં અલગ અલગ વસ્તુઓનો સમાવેશ છે, જેમાં આ ડ્રાયફ્રૂટ જે છે તેમાં પણ ભાવ ઘટાડો કરવામાં આવશે. જે 12% જેટલો જીએસટી હતો તે હાલ 5% એટલે કે 7% જેટલી રાહત જે છે. ભારત સરકારે જે નિર્ણય લીધો છે જીએસટીમાં, આ બધામાં અમુક અમારે વસ્તુમાં 12% પહેલાં હતો જીએસટી, અત્યારે 5% કરવામાં આવ્યો છે. જે છે બદામ છે, પિસ્તા છે, આ 3-4 અમારી જે મોસ્ટલી વસ્તુ છે પહેલાં 12% હતો, આમાં હવે 5% થયો તો કરીબન હર વસ્તુમાં 50 થી 60 રૂપિયા ભાવ નીચે આવ્યો છે અત્યારે. તો અમે આ રીતે આપણે જે ભાવ જીએસટીમાં ઘટાડો કર્યો તો અમે ભાવમાં ઘટાડો કર્યો છે. આ ખરેખર આપણે એક સામાન્ય કસ્ટમરને આપણે બધાને આનો વસ્તુનો બરાબર ફાયદો મળશે. આપણે જે હોય આમાં 5% પહેલાં 12% તો એટલે હવે 5% 6 થી 7% જે હોય આમાં બધા કસ્ટમરને આપણે ફાયદો મળશે આમાં. પણ બજારમાં ક્યાંક એવું પણ જોવા મળે છે કે ભાવ ઘટ્યા હોય પણ જે જૂનો માલ પડ્યો હોય એટલે ભાવ એ જ લે છે, નવો માલ આવ્યા પછી નવો ભાવ લેવાની વાત કરે છે. તો એ ક્યાંક તમારા મનમાં વિચાર હતો કે એવું પણ થાય, ક્યાંક નુકસાની ન થાય? જો અમારો તો આજ છે કે ભાઈ આપણે ભારત સરકારે જે 5% આપણે કર્યો છે, તો આપણે હવે આમાં કોઈ વધારે સ્ટોક હોય ને કેટલો હોય તો આપણે આના ક્રેડિટ હોય, આગળનો ટેક્સ ક્રેડિટ હોય, તો આ અમને સીએની જે આપણે હોય ચાર્ટેડ એકાઉન્ટન્ટ બધાની આનાની જે ગણતરી કરી, આ બધો આને કીધું છે આપણો જે ટેક્સ આગળનો જમા ડિપોઝિટ, આમાં કોઈ નુકસાની છે નથી, બરાબર. એટલે હવે તહેવાર પણ છે, દિવાળીના છે, નવરાત્રિ છે, એટલે આ તહેવારો પણ અમે પણ આપણે કસ્ટમરને અમારી તરફથી ફાયદો આપું છું. હવે આ જીએસટી તો ગવર્મેન્ટ કર્યો જ છે, હું પણ અત્યારે 20 થી 30 રૂપિયા પર કેજી પર સસ્તો આપું છું. આપણે તહેવારની રીતે આપણે જે કસ્ટમર હોય આને ફાયદો આપીએ છીએ અને આ ટેક્સનો પણ, અને અમે પણ થોડા ભાવ અત્યારે નીચા મૂક્યા છે, કેમ કે હવે ધંધો સારું ચાલે, જીએસટી પણ છે ઓછો થઈ ગયો, તો અમે પણ થોડા સસ્તો આપી દો, આપણે ધંધો વ્યવસ્થિત સારું